પ્રકરણ 2 ધોરણ 6 અને ધોરણ 6 ના અમારા નાના ભાઈઓ અશોક દવેના જય શ્રી આજે પૂર્ણ સંખ્યાઓમાં સંખ્યા રેખાનો ફાળો ખૂબ મોટો છે. મેં એવું વિચાર્યું કે સંખ્યા રેખા વિદ્યાર્થી દોરે છે નો ડાઉટ, પણ કેવી રીતે દોરે છે? એક તો ફૂટપટ્ટીના આમ બે બાજુ એરો કરીને મન કાપેલી લીટી દોરી અને લીટી થોડી ત્રાસી મૂકી દોરે ત્યાં સુધી વાંધો ખરેખર ના દોરી શકાય. રેખા એકદમ સીધી, રેખા લંબાઈ વગરની હોવી જોઈએ. 10મા ધોરણમાં સિદ્ધાંત આવે છે રેખા જાડી ગોદડા જેવી કુટીર ના બનાવવી, એક જ વખત પેન્સિલ કરવી અને એમાં એકમ શબ્દ આવે, યોગ્ય એકમ લેવો પડે. હવે યોગ્ય એકમ લેવો એટલે શું? તો કે બે સંખ્યા વચ્ચેની જગ્યા ફૂટપટ્ટી પ્રમાણે લો એવું નથી, તમને પોસાય એવા એકમ લો. માની લો કે અહીંયા 0 લો, અહીંયા તમે 1 લો, આજે ડિસ્ટન્સ તમે બંને વચ્ચે રાખો 0 થઈ ગયું. એટલું સરળ ડિસ્ટન્સ હોવું જોઈએ. ત્યારે વિદ્યાર્થી શું કરે? 1 પછી 2 ઘટે, 3 હાવ ઘટી, 4 પડતી લઈએ અમાઈ એટલે બાજુ લખો. આ જે સંખ્યા રેખા દોરી એ સદંતર ભૂલ ભરેલી અને ખોટી છે એમ ના હોય. એટલે મને એમ થયું કે આ પૂર્ણ સંખ્યાઓમાં વિદ્યાર્થીને યોગ્ય એકમ લઈને કેવી રીતે સંખ્યા રેખા દોરાય એ મુદ્દો છેડવા માટે આજે મેં સંખ્યા રેખા પસંદ કરી. અહીંયા એક સંખ્યા રેખા દોરી છે, એમાં 0 ને 1 વચ્ચે જેટલું અંતર મેં પસંદ કર્યું એટલું જ અંતર 1 અને 2 વચ્ચે મેં રાખ્યું છે. એટલું જ અંતર મેં 2 અને 3 વચ્ચે રાખ્યું છે. એટલું જ અંતર મેં 3 અને 4 વચ્ચે રાખ્યું છે. એટલું જ અંતર મેં 4 અને 5 વચ્ચે રાખ્યું છે. અહીંયા થોડો સાંધો દેખાય છે તો એક ફૂટ આ મારું એ સાંધો ન હોય, રેખાને ક્યાં આધાનો વેલ્ડિંગ મશીન હારે ન રાખે તો એ સંખ્યા રેખા વ્યવસ્થિત દોર્યા પછી એના પોઈન્ટ છે કે સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યા, આપણે અભ્યાસ પૂર્ણ સંખ્યાઓને કરીએ છીએ એટલે સંખ્યા રેખાની શરૂઆત મેં 0 થી કરી છે. ડાબી સાઈડ ઋણ સંખ્યા આવે 6થા ધોરણમાં લેવાની નથી. અત્યારે પૂર્ણાંક સંખ્યાઓ 1 થી લઈને પૂર્ણ સંખ્યાઓ 0 થી લઈને જ આપણે અભ્યાસ સીમિત રાખવાનો છે. એટલે સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ પૈકી જે પૂર્ણ સંખ્યા ડાબી બાજુએ આવેલી હોય તે પૂર્ણ સંખ્યા તે બે સંખ્યાઓમાં હંમેશા નાની. હું શું કહેવા માંગુ છું? જો માની લો તમે બે સંખ્યાઓ 0 અને 1 પસંદ કરી. આ 0 છે એ 1 કરતા નાનો છે કારણ કે 0 એ 1 ની ડાબી બાજુએ છે એટલે હંમેશા નાનો એમ કહેવામાં આવે. એ બે સંખ્યાઓમાં તમે પસંદ કરેલી સંખ્યા હંમેશા નાની. તમે 3 અને 4 પસંદ કરો તો 3 એ 4 ની ડાબી બાજુએ છે એટલે હંમેશા 3 એ 4 કરતા નાની. એવી જ રીતે એની ઓપોઝિટ સાઈડ, વિરુદ્ધ સાઈડ, કે સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ પૈકી જે પૂર્ણ સંખ્યા જમણી બાજુએ આવેલી હોય તે પૂર્ણ સંખ્યા તે બે સંખ્યાઓમાં હંમેશા મોટી. હવે એનો એક પ્રશ્ન અહીંયા મેં 2 અને 3 એવી બે પૂર્ણ સંખ્યાઓ યોગ્ય એકમ લઈને સંખ્યા રેખા પર દોરી. એમાં 2 અને 3 માં 2 ની જમણી બાજુએ 3 છે એટલે જમણી બાજુએ હંમેશા સંખ્યા મોટી હોય. એટલે 2 ની જમણી બાજુએ 3 છે એટલે 3 એ 2 કરતા મોટી છે. અગત્યનો પોઈન્ટ, 0 એ નાનામાં નાની પૂર્ણ સંખ્યા હોવાથી 0 એ નાનામાં નાની પૂર્ણ સંખ્યા છે જે આગળના 2-3 લેક્ચરમાં આપણે જોયું. એ સંખ્યા રેખા ઉપર 0 ની ડાબી બાજુએ કોઈ પણ પૂર્ણ સંખ્યા
સંખ્યા રેખાની શરૂઆત છઠ્ઠા ધોરણથી આપણે ક્યાંથી કરીએ 0, કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 ની ડાબી બાજુએ કોઈ સંખ્યા નથી. કારણ કે પૂર્ણ સંખ્યામાં નાનામાં નાની સંખ્યા 0 છે, એટલે ડાબી બાજુએ 0 ની ડાબી બાજુએ કોઈ સંખ્યા નથી. આટલી વિગત મેળવ્યા પછી આપણે પહેલો પ્રયત્ન કરીએ શેનો ખબર? સરવાળો. એ સંખ્યા રેખાનો ઉપયોગ કરીને પહેલો દાખલો છે 4 + 5, બીજો દાખલો છે 3 + 5 અને ત્રીજો દાખલો છે 1 + 6 નો સરવાળો મેળવો. હવે સરવાળો મેળવવાનો હોય તો બીજા ધોરણમાં અને પહેલા ધોરણમાં અને ત્રીજા ધોરણમાં આપણે શીખી ગયા 4 + 5 9, 3 + 5 8, 1 + 6 7. પરંતુ એને સંખ્યા રેખા ઉપર બેસાડો. સંખ્યા રેખાની મદદથી સરવાળો કરવાનો હોય તો પહેલા દાખલાનો જવાબ 9 કેવી રીતે આવે એ આપણે જોવાનું છે. તો જોઈએ આપણે કે સંખ્યા રેખા ઉપર સરવાળો કેવી રીતે લેવાનો. તો રકમ છે 4 + 5. તો આપણે શરૂઆતમાં શું કરવાનું? અહીંયા થોડું આપણે લખાણ કરીએ કે 4 માં 5 ઉમેરવા માટે જવાબ છે 4 માં 5 ઉમેરવા માટે હું લખાણ પણ શીખી જાઉં કે જો તમારે 4 માં 5 ઉમેરવાના જ હોય તો 4 માં 5 ઉમેરવા માટે સંખ્યા રેખા ઉપર 4 થી શરૂ કરી. ક્યાંથી શરૂ કરવાનું? 4 થી શરૂ કરી. હવે 4 થી શરૂ કરીને પછી શું કરવાનું? 4 ની જમણી બાજુ જવાનું. 4 ની જમણી બાજુ, કારણ કે ઉમેરવાનું છે એટલે આપણે વધવાના છે. વધવાના છે એટલે સંખ્યા રેખા ઉપર જમણી સાઈડે જવું પડે. તો 4 ની જમણી બાજુ એક એકમના આ બધા એકમ છે ને, મેં યોગ્ય એકમ લીધેલા છે. એ બધા એકમ એક એકમના એકમ છે. એ એક એકમના એવા 5 એકમ 5 ઉમેરવાના છે એટલે 5 એકમ એટલે કે એના પગલા. એક એકમના એવા 5 પગલા સ્ટેપ આપણે લઈશું. 5 પગલા એટલે 5 પગલા સંખ્યા રેખા ઉપર જમણી સાઈડ આગળ વધીશું. આમ 5 પગલા જતા 5 પગલા 4 થી જમણી બાજુ જતા આપણને 9 મળે. 5 + 4 એટલે 9 ઉપર આપણે પહોંચીશું. આપણે 9 ઉપર પહોંચીશું. આ વિગત લખ્યા પછી હવે આપણે 9 ઉપર કેવી રીતે પહોંચીએ એ લખી જવું. યોગ્ય એકમથી મેં સંખ્યા રેખા વ્યવસ્થિત દોરી હોય એવું મને લાગે છે. તમને શું લાગે છે? 0 1 2 3 4 5 6 7 8 અને 9. 4 થી શરૂ કરી. 4 અહીંયા છે ને? 4 ની જમણી બાજુ એટલે સામેની આ આપણો જમણો છે. આ જમણી બાજુ કેટલા પગલા જવાના છે? 5. જો હું જાઉં 4 થી પહેલું પગલું, બીજું પગલું, ત્રીજું પગલું, ચોથું પગલું અને પાંચમું પગલું. 1 2 3 4 5. હું ક્યાં પહોંચ્યો? 9 ઉપર. કારણ કે 4 + 5 બરાબર 9 ઉપર પહોંચાઈ ગયું. 5 કદમ કઈ બાજુ ચાલ્યું? તો કે 4 માં 5 ઉમેરવા માટે 4 થી શરૂ કરી. 4 ની જમણી બાજુ એક એકમના એવા 5 પગલા લીધા અને આમ 5 પગલા જતા આપણે 9 ઉપર પહોંચ્યા છીએ. પછી એને 10 11 12
પણ એની જરૂર આપણે નથી. આપણો જવાબ આપણને કેટલા મળી ગયા? 9. એટલે 4 ના દાખલો થાય. આવી રીતે આપણે બીજો દાખલો જોઈએ. તો દાખલા નંબર 2. એમાં રકમ છે 3 + 5. શું જવાબ આવશે? મોટે કહી શકવાનું છે 8. પરંતુ કેવી રીતે? તો અહીંયા આપણે જવાબ લખીએ કે 3 માં 5 ઉમેરવા માટે 3 થી શરૂ કરી 3 ની જમણી બાજુ 1 એકમના 1 એવા 5 કદમ એટલે કે 5 પગલા લઈશું. આમ 5 પગલા જતા આપણે 8 ઉપર પહોંચીશું. લખીએ સંખ્યા રેખા ઉપર સંખ્યા 0 1 2 3 4 5 6 7 અને 8. દરેક અંક વચ્ચે પૂર્ણ સંખ્યાઓ વચ્ચે એકમ સરખો છે. તમારે માપી લેવો હોય તો માપી લો. મને ગમતો એકમ રાખો, હું તો એટલો રાખું. જો મારી પાસે આખું બોર્ડ હોય, એવડી સંખ્યા રેખા દોરું તો એવડો એકમ પણ લઈ શકું. 1 વેતનો લઈ શકાય, 2 વેતનો, જે એકમ લેવો હોય, નાનો એકમ સારું. તમે જે એકમ પસંદ કરો એ એકમ પછી સરખો હોવો જોઈએ. એવું કઈ ફરજિયાત નથી કે આવડો જ એકમ લેશે. સુવ્યવસ્થિત લાગે તો એકમ લેવો. અને ક્યાંથી શરૂ કરવાનું છે? 3 થી. અહીં અમારા 3. જમણી બાજુએ 5 કદમ જવાનું છે. પહેલું કદમ, બીજું કદમ, ત્રીજું કદમ, ચોથું કદમ અને પાંચમું કદમ. ક્યાં પહોંચ્યું? આટલું પર. એટલે 3 + 5 = 8. સમજ પડી? કદમ જે છે એ યોગ્ય એકમ એટલે મારે આ રિપીટ કરવું જોઈએ. હવે ત્રીજો દાખલો જોઈએ. એ છે 1 + 6. તો શું કરવાનું? તો કે 1 માં 6 ઉમેરવા માટે 1 થી શરૂ કરી 1 ની જમણી બાજુ 1 એકમના 1 એવા કેટલા કદમ ચાલીશું? 6 પગલા લઈશું. 6 પગલા જતા શું થશે? તો કે આમ 6 પગલા જતા આપણે 7 પર પહોંચીશું. જોઈએ 7 પર કેવી રીતે પહોંચાય છે. પહેલા અહીંયા સંખ્યા રેખા ઉપર લખી 0 1 2 3 4 5 6 7 8 9 સમાન છે. પરંતુ 1 થી શરૂ કરવાનું છે. અને જમણી બાજુ કેટલા કદમ જવાનું છે? 6. 1 2 3 4 5 અને 6. ત્યાં પહોંચ્યો 7 ઉપર. એટલે જવાબ બરાબર આવ્યો. 1 + 6 = 7. બરાબર ને વિદ્યાર્થી? તો આ થઈ સાચી સંખ્યા. આવી રીતે તમારે આ પ્રેક્ટિસ એટલે કે આ 3 દાખલા નોટબુકમાં સરસ રીતે લખવાના છે. જોઈએ બીજો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના પ્રશ્નમાં સંખ્યા રેખાનો ઉપયોગ કરી
સરવાળો કેવી રીતે મેળવાય એ શોધ્યું, એ જોયું, એ સમજ્યા. આ જ રીતે હજી આપણી પાસે બાદબાકી કેવી રીતે લેવાય એમાં ડાબી બાજુએ કદમ લેવાના હોય. ગુણાકાર જે અગત્યનો છે કે ખરેખર સંખ્યા રેખાનો ગુણાકાર કેવી રીતે હોઈ શકે એ પણ શીખીશું, પરંતુ એ હવે આપણે આગલા લેક્ચરમાં લઈશું. મિત્ર અત્યારે લેક્ચરનો સમય બહુ વધી જાય છે, તો શબ્દો અને 2 મિનિટ એટલે કે આવતા લેક્ચર સુધી વિરામ બાજુ જઈએ છીએ ને શબ્દો નથી મળતા એ ત્યાં સુધીના વિરામ સુધી શબ્દોને જઈશું.